જ્ઞાતિજનોની માતૃ સંસ્થા મહાપરિષદની કારોબારી મળી હતી, જેમાં ચર્ચા કરવામાં આવી કે જ્ઞાતિની સંસ્થાઓ જેમ કે જે ગામોમાં બોર્ડિંગો, છાત્રાલયો બિન ઉપયોગી વપરાશ વગરની પડેલી છે અને જ્યાં જરૂર નથી ત્યાં આવી સંસ્થાઓ પોતે સરકારના નિયમોનું પાલન કરીને મિલકતોનું વેચાણ કરવું જોઈએ અને તેમાંથી અમદાવાદ જેવા મોટા શહેરોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે તો રઘુવંશી સમાજના બાળકોને સુવિધાઓ મળી રહે અને જે ખર્ચ હાલમાં થઈ રહ્યો છે તેમાં બચત થઈ શકે તેમ છે। ઉલ્લેખનીય છે કે નાના જિલ્લાઓના બદલે અમદાવાદ, વડોદરા, મુંબઈ જેવા મોટા મેટ્રો સિટી અભ્યાસનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા આજે લોહાણા જ્ઞાતિજનોના નાના શહેરોમાં આવેલ છાત્રાલયો, બોર્ડિંગો બિન ઉપયોગી પડ્યા છે। પોરબંદર સહિત દેશભરમાં લોહાણા મહાજનની સૌથી વધુ આવી મિલકતો છે, જેની હજારો કરોડો રૂપિયા કિંમત થાય છે। ગામમાં બોર્ડિંગો, છાત્રાલયો પડેલી છે, બિન વપરાશી છે, ખંડેર થઈ રહી છે, ટ્રસ્ટના હેતુઓ સિદ્ધ નથી થતા। શું કરવું જોઈએ? અમદાવાદમાં હોસ્ટેલ કરવી હોય તો બહુ મોટું ફંડ જોઈએ, જે કોઈ એક સંસ્થા પાસે હોય નહીં। છાત્રાલય સમિતિના સભ્યો, ચેરમેન તરફથી એક સૂચન આવ્યું કે જ્યાં જરૂર નથી એવી સંસ્થાઓ પોતે સરકારના નિયમોનું પાલન કરીને ચેરિટી કમિશનર સાહેબની મંજૂરી લઈને જો આ મિલકતોનું વેચાણ કરે, જે રકમ ઉપજે એનામાંથી જે નવી સંસ્થા કે નવી અમદાવાદમાં સગવડ શરૂ થાય એમાં ઉપયોગ કરે। ભરતીમાં ઉમેદવારો સાથે રમત। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના ગંભીર આરોપ। લેબ આસિસ્ટન્ટની ભરતીમાં રમત થયાનો આરોપ મુકાયો। પોતાના માન્યતા લાગે તેથી પરીક્ષા રદ કરાઈ છે। 15 દિવસમાં નિમણૂક પત્રની વાત કરી રમત રમાઈ। વધુમાં તેમણે કહ્યું, 1 વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં લેબ આસિસ્ટન્ટ માટે ભરતી બહાર પડી હતી। આ પરીક્ષા 9મા મહિનામાં લેવાઈ હતી, જેની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમને કહેવામાં આવ્યું હતું કે 15 દિવસમાં નિમણૂક પત્ર મળી જશે, પણ આજ દિન સુધી નિમણૂક પત્ર નથી મળ્યા। કોલેજ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ કોલેજ પર ઢોળે છે। વધુમાં તેમણે મેરિટને લઈ પણ સવાલો ઉઠાવ્યા હતા। ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે, પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી, કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે। 1 વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી। 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી। કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર, અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી। અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે, અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી।